ચાલો બાળકો, સ્વાધ્યાય 12.3 દાખલા નંબર 1. જો PQ બરાબર 24 સેમી અને PR બરાબર 7 સેમી અને વર્તુળનું કેન્દ્ર O હોય તો આપેલ આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. O વર્તુળનું કેન્દ્ર છે એટલે OR છે તે વ્યાસ થાય અને OR વ્યાસ થાય એટલે આ બાજુ છે અર્ધવર્તુળ બને. હવે આપણે આ રંગીન પ્રદેશ છે લાલ કલરથી આ રેખાંકિત કર્યો છે તે ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. તો એના માટે આપણે શું કરવું પડે? એના માટે આપણે આવું વિચારી શકીએ કે અર્ધવર્તુળનું પહેલા ક્ષેત્રફળ શોધીએ. આપણે આવું વિચારી શકીએ કે પહેલા આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ. આ Q, આ કેન્દ્ર O, R અને આ કાટખૂણો. તો સૌપ્રથમ આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધ્યા બાદ એમાંથી આપણે આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ જો આપણે બાદ કરી દઈએ તો પાછળ જે વધે એ આપણને રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. આ જે રેખાંકિત પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મળી શકે. તો પ્રશ્ન એ છે કે અર્ધવર્તુળના ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે વ્યાસ હોવો જોઈએ. વ્યાસ એટલે કે QR હોવું જોઈએ, પરંતુ QR આમાં આપેલું નથી. પરંતુ 9મા ધોરણમાં આપણે શીખી ગયા કે જો કોઈ અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હોય તો તે કાટખૂણો જ હોય. અહીંયા QR છે તે વ્યાસ છે અને વ્યાસ હોવાને કારણે વર્તુળના બે સરખા ભાગ થયેલ. આ બાજુનો ભાગ અર્ધવર્તુળ અને આ તરફનો ભાગ એ અર્ધવર્તુળ છે. તો આ તરફનો જે અર્ધવર્તુળનો ભાગ છે એમાં અંદરનો ખૂણો છે એ કાટખૂણો થાય. કાટખૂણો થાય અને PR આપણને આપ્યું છે 7 સેમી, એટલે PR છે તે 7 છે અને આ PQ નું માપ આપણને આપ્યું છે 24. તો પાયથાગોરસના પ્રમેયથી આપણે QR મેળવી લેશું. QR મળે એનું અડધું કરશું એટલે ત્રિજ્યા મળી જશે અને કાટકોણ ત્રિકોણમાંથી એનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી એક બાજુ એટલે PR ગુણ્યા બીજી બાજુ એટલે PQ. એવી રીતે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મળશે. હવે આપણે લખીએ કે O વર્તુળનું કેન્દ્ર છે તેથી QR વ્યાસ છે અને ખૂણો RPQ એ અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હોવાથી કાટખૂણો થાય. તેથી ખૂણો RPQ બરાબર 90°. તેથી ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ થાય. કાટકોણ ત્રિકોણ થાય. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે QR નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ. તો PR એટલે 7 અને PQ એટલે 24. 7 નો વર્ગ 49, આનો વર્ગ થશે 576. આ બંનેનો સરવાળો 625 થશે. તો QR બરાબર 25 સેન્ટીમીટર. આ આપણને QR એટલે કે વ્યાસ મળ્યો. તેથી વ્યાસ QR બરાબર 25 સેમી. તેથી ત્રિજ્યા R બરાબર 25/2 સેન્ટીમીટર. હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ R વર્ગ ભાગ્યા 2 બરાબર 22/7 ગુણ્યા R એટલે 25/2 ગુણ્યા 25/2. R વર્ગ 25/2 25/2. આ બે છે એ પાછા લખવાના જ છે. આ અલગથી બે. હવે આપણે 25 ગુણ્યા 25 ગુણ્યા 11 છેદમાં 2 દુ 4 સતા 28. 25 ગુણ્યા 25 એટલે થશે 625. એને ગુણ્યા 11 એટલે 5 5 ને 2 7 2 ને 7 8 અને 6 ના
6 આ 5 5 ને 2 7 2 ને 8 આવી રીતે આપણે લખી શકશું એટલે 6875 છેદમાં 28 અહીં આવશે 6875 આ એટલા સેન્ટીમીટર વર્ગ આપણને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. હવે કાટકોણ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી એક બાજુ એટલે PR બીજી બાજુ એટલે PQ. કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળમાં 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી એક બાજુ ગુણ્યા બીજી બાજુ બરાબર 1/2 ગુણ્યા 7 ગુણ્યા 24 છેદ ઉડાડીએ તો 12 * 84 આવશે. 84 સેન્ટીમીટર વર્ગ એ કાટકોણ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ મળ્યું. અહીંયા કાટકોણ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. હવે આપણી પાસે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પણ છે. આ જે છે તે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને કાટકોણ ત્રિકોણનું. આપણે જે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ જોઈશ તો અર્ધવર્તુળ માઈનસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કરવું પડે. તેથી રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ કાટકોણ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે 6875 છેદમાં 28 માઈનસ 84. તો આપણે લસા લઈ લઈએ 28 તો 6875 માઈનસ 84 ગુણ્યા 28 કરવા પડશે. 84 ગુણ્યા 28 8 ચોક 32 88 64 ને 3 67 2352. આની આપણે 6875 માંથી 2352 બાદ કરવા પડશે. 6875 માઈનસ અહીંયા 3 2 5 અને 4 4523 છેદ 28 તો 4523 છેદમાં 28 સેન્ટીમીટર વર્ગ. આ આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળશે અને આ આપણો ફાઇનલ જવાબ થશે. ચાલો બાળકો, દાખલા નંબર 2. ઓ કેન્દ્ર વાળા બે સમકેન્દ્રી વર્તુળ છે જેમાં અંદરની નાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. નાની ત્રિજ્યા એટલે BO. આ B થી O છે તે 7 સેન્ટીમીટર છે અને A થી O એ 14 સેન્ટીમીટર છે. મતલબ નાની ત્રિજ્યા 7 અને મોટી ત્રિજ્યા 14 સેન્ટીમીટર છે. બરાબર. હવે આપણે આ રંગીન પ્રદેશ જે લાલ કલરનો છે એનું ક્ષેત્રફળ મેળવવું છે. તો એના માટે આપણે એવું વિચારી શકીએ કે પહેલા લઘુવૃત્તાંશ OAC નું ક્ષેત્રફળ એટલે આ મોટા ભાગનું મેળવીએ. એમાંથી આ નાનું લઘુવૃત્તાંશ OBD છે એનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે. જો આપણે સમજવું હોય તો આવું વિચારી શકીએ કે જો આ રીતે આપણે પહેલા સૌપ્રથમ આખાઈનું ક્ષેત્રફળ મેળવીએ અને એમાંથી આપણે આ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આ જે રંગીન પ્રદેશ છે એનું ક્ષેત્રફળ આપણને મળે. તો અહીં લઘુવૃત્તાંશ OAC માટે એની ત્રિજ્યાને આપણે કેપિટલ R કહી દઈએ જે 14 સેમી અને થીટા 40 અને બીજું લઘુવૃત્તાંશ OBD માટે સ્મોલ r જે નાની ત્રિજ્યા છે 7 સેમી અને થીટા તો બંનેનો સરખો જ રહેશે 40 અંશ. હવે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પેલા મોટું લઘુવૃત્તાંશ OAC નું ક્ષેત્રફળ માઈનસ નાનું લઘુવૃત્તાંશ OBD નું ક્ષેત્રફળ. માઈનસ લઘુવૃત્તાંશ
હવે આપણે જાણીએ છીએ લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર થીટા છેદ 360 ગુણ્યા આ મોટું લઘુવૃત્તાંશ છે એટલે પાઈ કેપિટલ R વર્ગ માઈનસ થીટા છેદ 360 પાઈ સ્મોલ r વર્ગ. આ બંનેમાંથી આપણે થીટા છેદ 360 અને પાઈ એટલો ભાગ આપણે કોમન કાઢી શકીએ છીએ. આ થીટા છેદ 360 ગુણ્યા પાઈ જે બંનેમાં આવેલ છે તેથી એને આપણે કોમન કાઢી લઈએ તો થીટા છેદ 360 પાઈ કોમન એટલે કૌંસમાં વધશે r વર્ગ માઈનસ r વર્ગ. હવે આપણે થીટાની કિંમત મૂકી દઈએ 40, આ 360 પાઈ એટલે 22/7 અને r વર્ગ એટલે 14 નો વર્ગ ઓછા સ્મોલ r વર્ગ એટલે 7 નો વર્ગ. હવે અહીં આપણે જોઈએ તો આના છેદ ઉડી જશે 4 9 36 તો છેદમાં 9 ગુણ્યા 22/7 14 નો વર્ગ ઓછા 7 નો વર્ગ તો આપણે ગણિતનો સિદ્ધાંત વાપરીએ 14 ઓછા 7 અને 14 વત્તા 7 તો 1/9 ગુણ્યા 22/7 ગુણ્યા 14 માંથી 7 જાય તો 7 અને 14 ને 7 21 7 7 ઉડી ગયા આના 3 અને આના 3 એ 7 22 ગુણ્યા 7 છેદમાં 3 એટલે 154/3 સેન્ટીમીટર વર્ગ. તેથી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 154/3 સેન્ટીમીટર વર્ગ. આ જે છે આપણને આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી ગયું. બે લઘુવૃત્તાંશની ટૂંકમાં બાદબાકી હતી. ચલો બાળકો દાખલા નંબર 3 14 સેમી બાજુવાળા ચોરસ ABCD માં બે અર્ધવર્તુળો એક APD અને એક BPC આવેલા હોય તો આપેલ આકૃતિમાં આ રંગીન પ્રદેશ લાલ કલરથી જે દર્શાવ્યો છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ચોરસની બાજુનું માપ 14 સેન્ટીમીટર આપેલું છે. મતલબ ચોરસનું ક્ષેત્રફળ શોધીએ એની અંદરથી આપણે બે અર્ધવર્તુળના ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળે. તો આપણે આખા ચોરસનું પહેલા ક્ષેત્રફળ મેળવવાનું, એમાંથી આ બે અર્ધવર્તુળના ક્ષેત્રફળ માઈનસ કરી નાખીએ એટલે બાકી છે તે રંગીન ભાગ વધે. આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ. આપણે નાનકડી આકૃતિમાં સમજી લઈએ. આ એક ચોરસ છે, એમાં એક અર્ધવર્તુળ અને એક આ બીજું અર્ધવર્તુળ છે. આખા ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ એમાંથી જો આપણે અર્ધવર્તુળના ક્ષેત્રફળ બાદ કરી નાખીએ તો આ જે ભાગ વધ્યો એ આ રંગીન ભાગનું આપણને ક્ષેત્રફળ આરામથી મળી જાય. તો સૌપ્રથમ આપણે ચોરસ માટે ડેટા તૈયાર કરીએ કે ચોરસ માટે બાજુનું માપ AB બરાબર 14 સેમી છે. અને બંને અર્ધવર્તુળો માટે ત્રિજ્યા બરાબર AB નું અડધું એટલે એક બાજુનું અડધું થાય. અર્ધવર્તુળ છે એના માટે AB નું અડધું અથવા આપણે AD નું અડધું એવું પણ લખી શકશું. બંને અર્ધવર્તુળ માટે ત્રિજ્યા બરાબર AD નું અડધું. તો આ AB 14 સેમી છે તો AD પણ 14 સેમી થાય, CD 14 સેમી થાય અને BC પણ 14 સેમી જ થાય. તો આ 14 છે એનું અડધું કરીએ એટલે આપણે અર્ધવર્તુળની ત્રિજ્યા મળશે 7 સેમી. તેથી રંગીન ભાગનું ક્ષેત્રફળ બીજી લીટીમાં આપણે ચોરસ ABCD નું ક્ષેત્રફળ માઈનસ આ બંને અર્ધવર્તુળના ક્ષેત્રફળ સરખા જ હોય એટલે 2 ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ APD અર્ધવર્તુળ APD નું ક્ષેત્રફળ. કારણ કે બંનેના ક્ષેત્રફળ સરખા છે એટલે 2 ગુણ્યા એક જ અર્ધવર્તુળ કરશું તો ચાલશે. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુનો વર્ગ એટલે AB નો વર્ગ. આ તો આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ એટલે એની કોઈ પણ એક બાજુનો વર્ગ તો આપણે અહીંયા AB નો વર્ગ લખ્યો ઓછા 2 ગુણ્યા અર્ધવર્તુળ છે એટલે પાઈ r વર્ગ ભાગ્યા 2. અર્ધવર્તુળને કારણે 2 લખ્યા છે ને બે અર્ધવર્તુળ છે એટલે 2 એટલે આ 2 2 ઉડી જશે. AB નો વર્ગ એટલે 14 નો વર્ગ ઓછા પાઈ એટલે 22/7 અને r એટલે ત્રિજ્યા 7 છે તો 7 ગુણ્યા 7 એક 7 ઉડી જશે. 14 નો વર્ગ 196 ઓછા 22 ગુણ્યા 7 એટલે 154 થશે. અને આ બેની બાદબાકી વિચારીએ આપણે તો 42 સેન્ટીમીટર વર્ગ.
તેથી રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર 42 સેન્ટીમીટર વર્ગ થશે. ચલો બાળકો, દાખલા નંબર 4. એક 12 સેમી બાજુવાળો સમબાજુ ત્રિકોણ છે અને OAB સમબાજુ ત્રિકોણ છે. O ને કેન્દ્ર લઈને 6 સેમી ત્રિજ્યા લઈને એક વર્તુળ દોર્યું છે. તો આપણે આ રેખાંકિત એટલે કે લાલ કલરની રેખાઓથી જે ભાગ દર્શાવ્યો છે એ ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો આપણે એક વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું થાય. આ વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું થાય તથા આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મેળવવાનું થાય. પરંતુ અહીંયા એક તકલીફ એ પડે છે કે આ વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ અને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મેળવીએ તો આ જે ભાગ છે એ ડબલ વખત આવશે. એટલો ભાગ, કારણ કે આ ભાગ છે તે વર્તુળની અંદર પણ છે અને ત્રિકોણની અંદર પણ છે. એટલે આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવશું તેમાં પણ આ ભાગ આવી જશે, લઘુવૃત્તાંશ વાળો ભાગ આવી જશે. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું તેમાં પણ આ લઘુવૃત્તાંશ વાળો ભાગ આવી જશે. મતલબ કે આ લઘુવૃત્તાંશ વાળો ભાગ બે વખત આવી જાય છે. એક વખત વર્તુળમાં આવી જાય છે, એક વખત ત્રિકોણમાં આવી જાય છે. જ્યારે આપણે લેવાનું એક જ વખત હોય છે. એટલે આપણે એવું કરી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ, એમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેરીએ અને એમાંથી આ બે વખત આવી જતો હોવાથી એક વખત આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ. ફરી પાછું કહી દઉં, વર્તુળનું ક્ષેત્રફળ જેમાં લઘુવૃત્તાંશ આવી જ જાય છે, ત્રિકોણનું ક્ષેત્રફળ એમાં પણ લઘુવૃત્તાંશ આવી જાય છે. એટલે આપણે એવું વિચારીએ કે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કરવું પડે. કારણ કે લઘુવૃત્તાંશ વર્તુળમાં આવે છે અને ત્રિકોણમાં આવે છે. એટલે બે વખત તો લેવાનું ના હોય, એક જ વખત લેવાનું હોય. તો આપણે સૌપ્રથમ વર્તુળ માટે વાત કરીએ. વર્તુળ માટે ત્રિજ્યા સ્મોલ r બરાબર 6 સેમી અને સમબાજુ ત્રિકોણ OAB માં AB બરાબર 12 સેમી. મતલબ આપણે વર્તુળ માટે ડેટા તૈયાર કર્યા, ત્રિજ્યા, સમબાજુ ત્રિકોણ માટે ડેટા તૈયાર કર્યા. હવે આપણે આ જે લઘુવૃત્તાંશ છે OCD એના માટેની વાત કરીએ. તો લઘુવૃત્તાંશ OCD માટે થીટા બરાબર આ જે છે આ થીટા થશે. એ થીટાનું માપ 60 આવશે કારણ કે ત્રિકોણ AOB છે તે સમબાજુ છે એટલે થીટાનું માપ કેટલું આવશે? 60 અંશ આવશે. થીટા બરાબર 60 અંશ કારણ કે ત્રિકોણ AOB સમબાજુ છે તેથી ખૂણો AOB બરાબર થીટા બરાબર 60 અંશ. આ આપણે અહીંયા કારણ કે દર્શાવી દઈએ આ રીતે. હવે અને આના માટે ત્રિજ્યા બરાબર 6 સેમી. હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ જોતું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ 1 વત્તા સમબાજુ ત્રિકોણનું 2 માઈનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે સંયુક્ત રીતે જ ગોતીએ. તેથી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર સૌપ્રથમ આવશે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ માઈનસ લઘુવૃત્તાંશ. આપણે જો પેલા સમબાજુનું લખશું તો આપણે ગણતરી સરળ પડશે. એટલે પહેલા આપણે સમબાજુનું લખીએ. સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુવૃત્તાંશ OCD નું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે વર્ગમૂળ 3/4. આપણે 9મા ધોરણમાં શીખી ગયા સમબાજુ
ત્રિકોણ હોય તેના ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ એટલે AB નો વર્ગ વત્તા વર્તુળ એટલે પાય r વર્ગ માઈનસ લઘુવૃત્તાંશ એટલે થીટા છેદ 360 ગુણ્યા પાય r વર્ગ. આ એટલા માટે જ બેને બાજુમાં રાખ્યા છે કેમ કે આ પાય r વર્ગ આપણે કોમન કાઢવો હોય તો કાઢી શકશું. વર્ગમૂળ 3/4 ગુણ્યા AB વર્ગ એટલે 12 નો વર્ગ વત્તા અહીંયા આપણે જો પાય r વર્ગ કોમન કાઢવા હોય તો પણ આપણે કાઢી શકીએ છીએ. તો કોમન કાઢી લઈ પાય r વર્ગ એટલે 1 ઓછા થીટા એટલે 60 છેદમાં 360 થશે. આ થીટા ની જગ્યાએ 60 મૂકી દીધા. પાય r વર્ગ કોમન નીકળ્યો એટલે 1. તો વર્ગમૂળ 3/4 ગુણ્યા 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12. આ જે છે એને આપણે કૌંસમાં રાખીએ. ત્યારબાદ વત્તા પાઈ એટલે 22/7 r એટલે 6 છે તો 6 ગુણ્યા 6 અને અહીંયા કૌંસમાં લસા લઈ લઈએ આપણે 360 તો 360 * 360 ઓછા 60 આ રીતે. હવે અહીંયા આપણે છેદ ઉડાડશું 12 * 36√3 વત્તા 22/7 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 360 માંથી 60 જાય એટલે 300 છેદમાં 360 આવડી ગયું. આના ઉડાડશું 6 એ 5 અને આના 6 એ 6 અને આ 6 6 પણ ઉડી ગયા. એટલે હવે આપણને આવું મળશે 36√3 વત્તા 5 6 30 અને 22 તેરી 66 એટલે 660 5 ગુણ્યા 6 એટલે 30 અને 22 તેરી 66 એટલે 660 છેદમાં 7 આ આપણો જવાબ થશે. તેથી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 36√3 વત્તા 660 છેદમાં 7 કૌંસમાં લખી અને અહીંયા સેન્ટીમીટર વર્ગ. આ જે આવ્યું એ આપણો ફાઇનલ આન્સર થશે. ચાલો બાળકો, દાખલા નંબર 5. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચોરસ છે બરાબર. 4 સેમી બાજુવાળો ચોરસ છે એટલે ચોરસની દરેક બાજુનું માપ 4 સેન્ટીમીટર છે. એમાંથી દરેક ખૂણેથી 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ચતુર્થાંશ ભાગ કાપેલા છે. આ વર્તુળનો ચતુર્થાંશ ભાગ એટલે શું? આખું આ કોઈ એક વર્તુળ હોય આખું એનો ચોથો ભાગ. આ ચોથો ભાગ થયો 1 2 3 ને 4 એટલે એને વર્તુળનો ચતુર્થાંશ કહેવામાં આવે. આમાં વર્તુળના 4 ચતુર્થાંશ 1 2 3 ને 4 કાપેલા છે તથા વચ્ચેથી 2 સેમી વ્યાસવાળું એક વર્તુળ કાપેલું છે. તો બાકી જે ભાગ વધ્યો જે આ રેડ કલર થી બતાવ્યો છે એ રંગીન ભાગનું ક્ષેત્રફળ જોઈ છે. તો આપણે 3 પ્રકારના ડેટા બનાવવા પડશે. એક ચોરસ માટે એની બાજુનું માપ, એક 4 વર્તુળના ચતુર્થાંશ માટે ત્રિજ્યા 1 અને એક અંદરના વર્તુળ માટે. તો આપણે અહીંયા લખશું કે ચોરસ ABCD માટે કોઈ પણ એક બાજુ લખી શકીએ AB બરાબર 4 સેમી. આ ચોરસના ડેટા થઈ ગયા. હવે વર્તુળના ચતુર્થાંશ માટે ત્રિજ્યા r બરાબર 1 સેમી અને અંદરના વર્તુળ માટે ત્રિજ્યા કેપિટલ R બરાબર વ્યાસ છેદ 2 બરાબર 2/2 બરાબર 1 સેમી. મતલબ કે આની ત્રિજ્યા 1 સેમી, વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા 1 સેમી અને અંદરના વર્તુળની ત્રિજ્યા પણ 1 સેમી જ છે. હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર એટલે ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ એવો શબ્દ છે તો આપણે પણ એ જ શબ્દ વાપરીએ. ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર પહેલા આપણે આખા ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. એમાંથી આ 4 ખૂણા એટલે કે 4 વર્તુળના ચતુર્થાંશ કાઢી નાખીએ અને અંદરનું એક વર્તુળ કાઢી નાખીએ એટલે આવો જે રંગીન ભાગ વધશે બરાબર ચોરસનું ક્ષેત્રફળ, ચોરસ ABCD નું ક્ષેત્રફળ માઈનસ
4 ગુણ્યા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ, વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઈનસ અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. હવે અહીં આપણે જોઈએ તો ચોરસના ક્ષેત્રફળ માટે સૂત્ર થશે AB વર્ગ ઓછા 4 ગુણ્યા વર્તુળનો ચતુર્થાંશ છે એટલે પાઈ r વર્ગ ભાગ્યા 4 થશે, ઓછા વર્તુળ એટલે પાઈ r વર્ગ થશે. અહીંયા 4 4 ઉડી જશે. AB વર્ગ એટલે ચોરસની બાજુ 4 સેન્ટીમીટર છે એટલે 4 નો વર્ગ ઓછા પાઈ, અહીંયા ત્રિજ્યા 1 નો વર્ગ ઓછા પાઈ, અને કેપિટલ R પણ એક જ છે એટલે 1 નો વર્ગ. 4 નો વર્ગ એટલે 16 ઓછા પાઈ બરાબર 16 ઓછા 2 પાઈ, ઓછા પાઈ એટલે 2 પાઈ. 16 ઓછા 2 ગુણ્યા 22/7. હવે અહીં આપણે 7 લસા લઈ લઈ એટલે 112, 16 7 112 ઓછા 22 દુ 44. તો અહીંયા 12 માંથી 4 જાય તો 8 અને 10 માંથી 4 જશે એટલે 6/7. તેથી ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ, ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર 68/7 સેન્ટીમીટર વર્ગ. આપણો ફાઇનલ જવાબ થશે. ચાલો બાળકો 12.3 દાખલા નંબર 6. આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલના એક 32 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણના, ટેબલ ઉપર એક 32 સેમી ત્રિજ્યાવાળું વર્તુળાકાર આવરણ છે, એના વચ્ચેના ભાગમાં એક સમભુજ ત્રિકોણ ABC છોડી એટલે કે સમભુજ ત્રિકોણ સિવાયના ભાગમાં ભાત બનાવી છે. આ ભાતનું ક્ષેત્રફળ મેળવવું. હવે અહીંયા આપણે જો વિચારીએ તો આ ત્રિકોણ સમબાજુ છે. આપણે અહીંયા અલગ આકૃતિ દોરી અને એક વસ્તુ સમજીએ. આ વર્તુળમાં આ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે એટલે આપણે જાણીએ છીએ કે એના દરેક ખૂણાનું માપ 60 અંશ થાય. આ 60 અંશ, આ પણ 60 અંશ અને આ પણ 60 અંશ. આ વર્તુળનું કેન્દ્ર O છે. 9મા ધોરણમાં આપણે એક મોટો પ્રમેય સાબિત કરેલો 3 વિકલ્પ વાળો કે લઘુચાપ BC એ, આ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ એ લઘુચાપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતા એટલે આના કરતા બમણું હોય છે. એટલે આ 60 હોય તો આ થશે 120 અંશ. મતલબ ખૂણો BOC એ 120 થશે. હવે O બિંદુમાંથી જો આપણે જીવા પર લંબ રેખાખંડ દોરીએ તો અહીંયા કાટખૂણો થશે અને આ જે ખૂણો હતો 120 એના બે ભાગ થશે 60 60. તો એને આપણે અલગથી દર્શાવીએ તો આ વર્તુળનું કેન્દ્ર O, આ B, આ C અને અહીંથી લંબ દોર્યો એને કારણે આ 120 નો ખૂણો બે ભાગમાં વેચાઈ ગયો 60 60 ના ભાગમાં. હવે આ 60 ના ભાગમાં વેચાણો અહીંયા આપણે આ BO છે એ ત્રિજ્યા 32 આપેલી છે. અહીંયા આપણે sin વિધેયનો ઉપયોગ કરશું. sin 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એના દ્વારા આપણે BM મેળવશું. BM નું આપણે ડબલ કરશું એટલે આપણને BC મળશે. એટલે BC મળી ગયું તો સમબાજુ ત્રિકોણ છે એટલે BC જેવડું હોય એવડું જ AB હોય, એટલું જ માપ AC નું હોય. તો સમબાજુ ત્રિકોણની એક બાજુ મળે એટલે બધી બાજુના માપ સરખા હોય. એના દ્વારા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું. હવે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ એટલે કે ભાતવાળા ભાગનું ક્ષેત્રફળ જોઈશ તો પહેલા આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી એમાંથી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરશું એટલે આપણો દાખલો થશે. તો અહીંયા પહેલા આપણે લખશું કે ત્રિકોણ ABC, સમબાજુ ત્રિકોણ ABC એ O કેન્દ્રવાળા વર્તુળમાં અંતર્ગત છે. તેથી ખૂણો ABAC બરાબર 60 અંશ અને ખૂણો BOC બરાબર 2 ખૂણો BAC બરાબર 2 ગુણ્યા 60 બરાબર 120 અંશ. અહીંયા આ આપણે 9મા ધોરણમાં શીખેલા છીએ. આ જે વસ્તુ છે એ 9મા ધોરણમાં આપણે શીખેલા છીએ એટલે મેં અહીંયા દર્શાવી દીધી. આપણે એક પ્રમેય હતો. હવે
આપણે એ પણ કહેવાનું છે કે O બિંદુમાંથી BC પર લંબ રેખાખંડ દોરતા, એટલે અહીં લખશું કે OM લંબ BC દોરો. તેથી M એ BC નું મધ્ય બિંદુ થાય તથા ખૂણો BOM, આ ખૂણો BOM એ BOC નું અડધું થાય બરાબર ખૂણો BOC છેદમાં 2 બરાબર 120/2 બરાબર 60 અંશ. હવે આપણે અહીંયા અલગથી આકૃતિ દોરી અને તમને સમજાવીએ. આ જે ત્રિકોણ છે BOC, એમાં અહીંથી લંબ દોર્યો, આ એ મધ્ય બિંદુ છે, આ કાટખૂણો છે, આ બંને ખૂણા 60 ના થયા. તો 60 માટે આ થશે તે સામેની બાજુ અને આ છે તે કર્ણ થશે, અને બાકીનો બાજુનો ભાગ આપણે નથી જોતો તો આપણે એને ડિલીટ કરીએ છીએ. આ ભાગ મેં ડિલીટ કરી નાખ્યો છે. હવે આ ત્રિકોણ BOM માં ખૂણો M બરાબર 90 અંશ અને BO કર્ણ છે. તેથી sin 60 અંશ, આ 60 અંશ બરાબર સામેની બાજુ BM છેદમાં કર્ણ BO. sin 60 એટલે વર્ગમૂળ 3/2 બરાબર BM આપણે મેળવવાનું છે, અને BO એટલે વર્તુળની ત્રિજ્યા 32 આપેલી છે આપણને. આ કર્ણ છે એ BO છે, BO એટલે 32 આપેલ છે. હવે બંનેના છેદમાં આપણે આ 32 ને આ બાજુ લઈ જઈએ તો એ સરળ પડશે. 32√3/2 બરાબર BM. હવે અહીં આપણે આવું વિચારીએ, આ છેદ ઉડાડશું એટલે 16√3, તેથી BM બરાબર 16√3. હવે M મધ્ય બિંદુ છે, M મધ્ય બિંદુ છે તો BC જોતું હોય તો BM નું ડબલ, તો BC બરાબર 2 ગુણ્યા BM, તેથી BC બરાબર 2 ગુણ્યા 16√3, તેથી BC બરાબર 32√3 સેન્ટીમીટર આવશે. આ આપણને BC મળી ગયું. BC. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું થશે, અને વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી, વર્તુળના ક્ષેત્રફળમાંથી સમબાજુનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે. તો આપણે BC છે એ ત્રિકોણની બાજુનું માપ મળી ગયું. ભાતનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળ માટે આપણે વાત કરીએ તો પાઈ r વર્ગ માઈનસ વર્ગમૂળ 3/4 ગુણ્યા કોઈ પણ એક બાજુ એટલે BC નો વર્ગ, કારણ કે આપણે BC મેળવી છે. પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે r આપણને ત્રિજ્યા 32 આપેલી જ છે, 32 સેમી ત્રિજ્યા વાળા, એટલે r નો વર્ગ એટલે 32 ગુણ્યા 32 ઓછા વર્ગમૂળ 3/4 ગુણ્યા BC નો વર્ગ, BC એટલે 32√3 અને એનો વર્ગ એટલે 32√3 ગુણ્યા 32√3. હવે આપણે આખાની અંદર એક વસ્તુની નોંધ કરીએ તો અહીંયા 32 ગુણ્યા 32 છે, અને અહીંયા પણ આ 32 અને 32 છે. તો આપણે 32 ગુણ્યા 32 છે એ સામાન્ય લઈ લઈએ, એટલે અહીંયા 32 ગુણ્યા 32 આ આપણે સામાન્ય લઈ લીધા. આ સામાન્ય લઈ લેશું એટલે અહીંયા વધશે 22/7 ઓછા અહીંયા આપણે એક વસ્તુની નોંધ કરીએ કે આ √3 અને આ √3 એ બેનો ગુણાકાર થશે એટલે થઈ જશે 3. √3 ગુણ્યા √3 એટલે 3. આ √3 જે હતું એ તો છે જ, અને છેદમાં 4 પણ છે જ. 32 ગુણ્યા 32 થશે 1024 કૌંસમાં 22/7 ઓછા 3√3 છેદમાં 4. હવે આ 1024 અહીંયા લસા આવશે 28. અહીંયા 28 લસા લેશું એટલે અહીંયા 4 વડે ગુણવાનું થશે. અહીંયા આપણે કૌંસ ખોલીને કરશું તો પણ આપણે સરળતાથી થઈ શકશે, એ પણ આપણે વિચારી લઈએ. 1024 ગુણ્યા 22/7 ઓછા 1024 ગુણ્યા 3√3 છેદમાં 4 એમ પણ કરી શકશું આપણે. તો 1024 ગુણ્યા 22/7 ઓછા 1024 ગુણ્યા 3√3 છેદમાં 4. અહીંયા આપણે છેદ ઉડાડી
જોઈએ આપણે છેદ ઉડી શકે છે કે નહીં. 7 એકુ 7, 3 વધશે એટલે 32, 7 ચોક 28. તો અહીંયા છેદ ઉડતા નથી, પણ અહીંયા 100% છેદ ઉડી જાય છે. બરાબર. તો અહીંયા 1024 ગુણ્યા 22 કરવા પડશે. 1024 ના ડબલ પેલા કરી દે એટલે 2048 ગુણ્યા 11 એટલે 8, 8 ને 4 12 નો બગડો 1 વધી 4 ને 5 2 અને 2 એટલે 22,528 આવે છે. 22,528 છેદમાં 7 ઓછા આના ચારે અહીંયા ઉડાડી શકીએ આપણે. જો ચારે ઉડાડશું તો 4 દુ 8 એટલે 2 વધશે, 4 પંચા 20 ને 4 છક 24. 256 ગુણ્યા 3, 256 ગુણ્યા 3 કરશું એટલે 750 વત્તા 18 આવશે એટલે 768. તો 768 √3 આ જે જવાબ આવ્યો આપણને એ ભાતનું ક્ષેત્રફળ આવ્યું. તેથી ભાતનું ક્ષેત્રફળ બરાબર 22,528 છેદમાં 7 માઇનસ 768 √3 કૌંસ પૂરો અને સેન્ટીમીટર વર્ગ. આ છે એ આપણો ફાઇનલ જવાબ થયો. ફરી પાછો એક વખત દાખલા આપણે ચર્ચા કરી લઈએ કે સૌપ્રથમ આપણે સમબાજુ ત્રિકોણ છે એમાં O કેન્દ્ર છે. સમબાજુ ત્રિકોણ હોવાને કારણે આ ખૂણો 60 નો થાય. આ ખૂણો 60 નો થાય તો નવમામાં પ્રમેયમાં ભણ્યા હતા કે કેન્દ્ર આગળ એનાથી ડબલ થાય એટલે આ ખૂણો 120 થાય. પણ અહીંથી આપણે વેધ દોરીએ એટલે 120 ના બે ભાગ થયા 60 60. એમાં આ 60 છે એના માટે BM છે એ સામેની બાજુ થાય અને 32 છે તે કર્ણ થાય. તો એના દ્વારા આપણે લખ્યું કે OM લંબ BC M એ BC નું મધ્ય બિંદુ થાય અને આ BOM છે એ 120 નું અડધો એટલે 60 થાય. તો sin 60 એટલે સામેની બાજુ BM છેદમાં કર્ણ એટલે BO. તો sin 60 નું મૂલ્ય છે એ વર્ગમૂળ 3/2 થાય એટલે BM નું એમને એમને BO એટલે ત્રિજ્યા 32 છે. 32 ને આ બાજુ લઈને છેદ ઉડાડ્યા એટલે આપણને BM મળ્યું. BC જોતું હોય તો BM નું ડબલ કરવું પડે. આખું BC જોતું હોય તો BM નું ડબલ એટલે એનું ડબલ કર્યું એટલે 32 √3 મળ્યું. એ ત્રિકોણની બાજુનું માપ મળ્યું આપણને. હવે આખી ભાતનું ક્ષેત્રફળ જોતું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ આપણે શું કરવું પડે ત્રિકોણનું ક્ષેત્રફળ. કારણ કે આપણે હકીકતે આવું કરવાનું છે કે વર્તુળ એમાંથી આ ત્રિકોણ બાદ કરીએ તો આપણને બહારના ભાગમાં જે ડિઝાઇન કરેલી છે ને આ ડિઝાઇનનું આપણને ક્ષેત્રફળ મળે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાય r વર્ગ અને સમબાજુ ત્રિકોણ છે એટલે વર્ગમૂળ 3/4 ગુણ્યા એક બાજુ BC નો વર્ગ. પછી આપણે અહીંયાથી સાદુરૂપ આપતા ગયા એટલે આ ફાઇનલ આપણને જવાબ મળે છે. ચાલો દાખલા નંબર 7. આપેલ આકૃતિમાં 14 સેમી બાજુવાળો ચોરસ ABCD છે. આ ચોરસ ABCD છે એની દરેક બાજુનું માપ છે 14 છે. પ્રત્યેક વર્તુળ બાકીના 3 વર્તુળોમાંથી 2 વર્તુળને બહારથી સ્પર્શે તેમ A B C અને D કેન્દ્રવાળા 4 વર્તુળ દોરેલા છે. દર્શાવેલા રંગીન પ્રદેશનું આ પ્રદેશનું ક્ષેત્રફળ જોઈ છે. તો આપણે શું કરવું પડે? આપણે ચોરસના ક્ષેત્રફળમાંથી 4 વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. આ ચોરસનું ક્ષેત્રફળ શોધી એમાંથી આ એક ચતુર્થાંશ, આ બીજો ચતુર્થાંશ, આ ત્રીજો ચતુર્થાંશ અને ચોથો ચતુર્થાંશ આપણે ફરીથી દોરીએ. અહીં આપણે આ એક ચતુર્થાંશ, એમાંથી બીજો ચતુર્થાંશ, ત્રીજો ચતુર્થાંશ અને ચોથો ચતુર્થાંશ આ ચારેય ચતુર્થાંશના ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે. તો ચોરસની બાજુનું માપ આપણને આપ્યું જ છે કે 14 સેમી બાજુવાળા એવું આપણે રકમમાં કીધેલું જ છે. ચૌદ સેમી બાજુવાળો ચોરસ ABCD છે એટલે આ છે તે 14 છે. તો આપણે પહેલા લખીએ કે ચોરસ માટે બાજુની લંબાઈ બરાબર 14 સેમી. અને આ 4 વર્તુળના ચતુર્થાંશ છે. આ 1, આ 2, આ 3 અને 4. તો વર્તુળના ચતુર્થાંશ માટે ત્રિજ્યા આની ત્રિજ્યા જોતી હોય આની ત્રિજ્યા તો અહીં આપણે જોઈએ કે બે ચતુર્થાંશ સરખા જ છે અને આખું AB 14 છે તો આની ત્રિજ્યા 14 થી અડધી થાય એટલે AB નું અડધું બરાબર 14 નું અડધું બરાબર 7 સેમી. તેથી રંગીન ભાગનું ક્ષેત્રફળ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર
ચોરસ ABCD નું ક્ષેત્રફળ માઈનસ 4 ગુણ્યા, ચારે ચતુર્થાંશ સરખા જ છે એટલે 4 ગુણ્યા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ AB નો વર્ગ 4 ગુણ્યા વર્તુળનો ચતુર્થાંશ એટલે પાય r વર્ગ છેદમાં 4. આ 4 4 ઉડી જશે. AB એટલે 14 નો વર્ગ ઓછા પાય એટલે 22/7 અને ત્રિજ્યા અહીંયા આપણે 7 મેળવી છે એટલે 7 ગુણ્યા 7 એક એક 7 ઉડી ગયા 196 ઓછા 154 42 સેન્ટીમીટર વર્ગ. તેથી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ પ્રદેશનું બરાબર 42 સેન્ટીમીટર વર્ગ આવું થશે આપણે.